બધા, વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ નથી કહેવાનું અત્યારે, પછી કહીશું તમને ત્યાં જઈને. ક્યાં જઈ રહ્યા છીએ તમારા માટે સરપ્રાઈઝ છે. અમે ત્યાં ફરશું, ઘણું બધું શૂટ કરશું અને મજા કરશું. પછી મળીએ. ચાલો હવે આપણે ગાડીમાં બેસી રહ્યા છીએ. આ બધા બેસી ગયા છે ગાડીમાં. ગાઈસ, અમારે જ્યાં આવવાનું હતું ત્યાં અમે આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ. રવિભાઈ ગાડી પાર્ક કરવા ગયા છે, જોઈ લો. અને આપણે આવ્યા છીએ આજે અટલ સરોવર ફરવા માટે. જોઈ લો, બધા આવી ગયા છીએ. સંજુ ખુશી તો બને એના ગેટઅપમાં છે, કારણ કે અમારે પહેલાં શૂટ કરવાનું છે અને પછી અમે ફરશું. રવિભાઈ ને બધા ગાડી પાર્ક કરીને આવી ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ એન્ટ્રી ગેટ પર. શોર્ટ પણ લઈ લીધો છે. ગાઈસ, અમે ગેટ પર તો આવ્યા, પણ હજી અંદર કેટલું બધું ચાલી જવું પડે. 1-2 કિલોમીટર. હાય ગાઈસ, તો અમારું શૂટ ચાલે છે ને અમે એલા ગાઈસ શૂટ કરતા જાય છે, તો મજા આવે છે. અહીંયા ગાઈસ કેટલું બધું હાલવાનું છે, તમે જોઈ શકો છો. આપણે પહોંચી ગયા છીએ અટલ સરોવરના ગેટ સુધી અને આપણે થોડીક વાર બેઠા છીએ, કારણ કે રોહનભાઈ અને રવિભાઈ લેવા ગયા છે ટિકિટ, અને ટિકિટ લઈને પછી આપણે અંદર જઈશું. આપણે એન્ટર થઈ ગયા છીએ અટલ સરોવરમાં અને આજે શૂટ કરવાની અને ફરવાની બહુ જ મજા આવવાની છે. તો અહીંયા આપણે લેતા હતા સંજુ ખુશી માટે એક શોટ. શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને આ સંજુ ખુશીનો ફર્સ્ટ શોટ પણ લેવાઈ ગયો છે. તો ગાઈસ, આપણે અટલ સરોવરમાં એન્ટર થઈ ગયા છીએ. જોઈ લો, અટલ સરોવર છે. આ સામે જોઈ લો આપણું રંગીલું રાજકોટ લખ્યું. તમે જોઈ શકો છો, હું ઓન ધ સ્ક્રીન વ્લોગ બનાવતી હતી, પણ ક્રાઉડનો અવાજ બહુ આવતો હતો એટલે મેં ઓડિયો ઓફ કરી દીધો છે. અટલ સરોવરનો આપણો એક વિડીયો રન થઈ ગયો છે. હવે નેક્સ્ટ વિડીયો માટે સંજુ ખુશી કોસ્ટ્યુમ ચેન્જ કરે છે અને
કરી લીધા, જોઈ લો. હવે અમે નેક્સ્ટ વિડીયો કરીશું. થોડોક દિવસ છે એટલે વ્યૂ બહુ નથી આવતો, પણ રાતનો વ્યૂ તો બહુ મસ્ત આવે તમને બતાવું આપણે કેવું વ્યૂ આવે છે. અને આ રવિ હું બ્લોગ બનાવું એટલે નકરું જોયા જ કરે. જોઈ લો રવિ ટકાભાઈ. એકલી કોલ્ડ ડ્રિંક પીવાસ મારા માટે નો લાવી. મારા પાસે તો ખાલી 140 જ હતા. વાહ વાહ વાહ, મમ્મીએ મારા માટે સ્પ્રાઇટ લેવા મોકલી. પાછું વાહ 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 બોલ. વાહ 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 વાહ. તો ગાઈસ ચશ્મા પહેરી કેવી લાગે. હવે ધીમે ધીમે અટલ સરોવરમાં લાઇટ્સ અને બહુ બધું મસ્ત મસ્ત વ્યૂ આવવાનું જોઈ લો. બેન સ્પ્રાઇટ પીવે છે. તો ગાઈસ સાજન મારા માટે લઈ આવી છે સ્પ્રાઇટ, અને આ જોઈ લો બધાને સ્પ્રાઇટ પીવે છે. અમે ગીતની સાથે એન્જોય કરી છે અને સ્પ્રાઇટની મજા લઈએ છીએ. વાવ સ્પ્રાઇટ અમે સ્પ્રાઇટ ની મફત માં જાહેરાત કરી હતી. કોકા કોલા બસ બસ. તો ગાઈસ શૂટ કરતાં કરતાં આપણે માણી રહ્યા છીએ લેઝર શોનો આનંદ. તો ગાઈસ તમે જોયું એમ હમણાં લેઝર શો જોવાની બધાને બહુ મજા આવી, અને અમારા 2 વિડીયો ડન થઈ ગયા છે, શૂટ કરી લીધા છે અમે. અને આ જોઈ લો સરસ મજાનું શું કહેવાય આને, રકાબી, ચાની રકાબી. હે ચાની રકાબી, લાંબી રકાબી. ઓહો, સંજોએ તો ચાની રકાબી કહી દીધી. પૂરું થઈ ગયું, હવે પાકું રકાબી જ કહેવાય. મારે એમાં બેહવું છે ઉપર. જેવું છે હા. જો
લેઝર શો પાછો ચાલુ થયો છે, તો ચાલો હવે આપણે લેઝર શોને માણીશું સરખી રીતે બેસીને. પહેલી વાર જ્યારે લેઝર શો થયો ત્યારે અમને બેસવાની જગ્યા નહોતી મળી, સાઈડમાં ઉભા રહીને જવું પડ્યું હતું. પણ હવે આ વખતે આપણે જઈએ છીએ, ચોક્કસ બેસીને જોઈશું લેઝર શો. ઓહો, અહીંયા જોઈ લે
કે રોહનભાઈએ મગજનો ઉપયોગ કર્યો અને રોહનભાઈ જોયો દીવાલ ઠેકીને જાય છે ગાડી પાર્કિંગમાંથી લેવા. રંગીલા રાજકોટનો રંગીલો ટકો વંડી ઠેકીને પાર્કિંગમાંથી ગાડી લેવા ગયો. વાહ વાહ તાલિયા. એટલો હાલો નહીં ગાડી લઈને આવ્યો. સાવી છે આની પાસે સાવી 7 કરોડ ટકા 7 કરોડ